બાપા સીતારામ અત્યારે આપણે ના આવી ગયા, પોગી જશે બરોબર. થોડી વારમાં એ હતા, થોડી વારમાં એ થઈને જો આવી ગયા આપણે અહીંયા બગદાણા. બાપા સીતારામ જય. આ બગદાણાનું મંદિર છે. જુઓ દોસ્તો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે બગદાણા આવી ગયા ને આ બગદાણાનું મંદિર છે બાપા સીતારામનું. જો હવે આપણે ચડીએ છીએ નીચે દર્શન. જો દોસ્તો, આ બગદાણાનું મંદિરનું રહસ્ય જોઈ લેવું કેવી રીતે લાગે. જો આવી રીતનું મંદિર બનાવ્યું છે આ બગદાણા બાપા સીતારામનું મંદિર. આમ ઉતરીને જ આવવું છે. હવે તો ફરીને તો મજા આવી. હજુ પાછું જવું થોડું આવે બધાને. પાણા કામ દરિયા ક્યાં છે? हम साड़ू पड़ेंगे तो से हाय लाया आए नानो અહીં જો બાપા સીતારામનો વડલો છે. જો દોસ્તો, અહીંયા બાપા સીતારામમાં આપણે વડલામાં છે.
બધા જ લોકો ભેગા થયા છે કે એમાં અંદર જનાવર છે એટલે જોવા માટે. અહીંયા આપણે બાપા સીતારામની કે જાણે કે દાંતણ અહીંયા દાંતણની સોય ઉતાડી હતી ને આ વડલો બીનો હતો ને અત્યારે આપણે ના છે બરોબર. જુઓ બાપા સીતારામનું છે આખું મંદિર. આપણે બેઠા છે. તો આ બાપા સીતારામ બગદાણાનું મંદિર છે. દોસ્તો આ બધા જ વિડીયો જોજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો માટે દીકરોના જો બાપા સીતારામ ની મૂર્તિ બનાવેલી છે. જો દુખિયાના દાતાર છે. આ બગદાણાની બગડ નદી છે દોસ્તો. અને આપણે અહીંયા નદીની કાંઠે છેલ્લે કાર ભૈરવ દાદા અને બાપા સીતારામની મઢુલી અને બાપા સીતારામની મૂર્તિ બનાવેલી છે. ના જોવા એવા એટલે આપણે અહીંયા પણ પહેલાં તો મને એવું લાગે કે આ જ હશે લગભગ કાર ભૈરવ દાદા, પણ હવે ના એનું મંદિર બનાવી નાખ્યું. સામે કાંઠે છે જોવો બરોબર. એટલે પછી આપણે કાંઈ બહુ અહીંયા ખ્યાલ ન હોય બરોબર. આ બધા અમારા ટીમના માણસો છે, બધા નીકળ્યા હતા જાત્રા એ બધા જ લોકો છે. આપણે જો અત્યારે તો વરસાદ 2 દિવસ જો ચાલુ વરસાદમાં દોસ્તો વિડીયો બનાવું બગદાણા દર્શન કરી બરાબર. હું દર્શન કરવાનું તો આપણે પણ દર્શન કરી શકો દોસ્તો. જો આ વિડીયો જોજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.